ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ પહેલા આપણે કઈ સંખ્યા ભણી ગયા છીએ? પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ. તો આપણે યાદ કરી લઈએ. પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ સંખ્યા? નેચરલ નંબર્સ, હે ને? કઈ આવશે? પહેલા આવશે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર્સ. તમને બોલવાનું કે અંક બોલો તો આપણે ક્યાંથી ચાલુ કરીએ છીએ? 1 થી ચાલુ કરીએ ને. નેચરલી રીતે આપણે 1 થી ચાલુ કરીએ છીએ. 1 2 3 4 5 6 7 એવી રીતે બોલીએ છીએ ને. તો 1 2 3 4 જે બોલીએ છીએ કઈ કહેવાય? એને અનંત સુધી આગળ ચાલ્યા જ કરે, કે જેનો અંત નથી, ચાલ્યા જ કરે, બરાબર? તો આને શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યા. એને આપણે કહીએ છીએ નેચરલ નંબર્સ. શું કહીએ છીએ? નેચરલ નંબર્સ, બરાબર? અને કયા સંકેતથી દર્શાવવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાને? n સિમ્બોલથી દર્શાવવામાં આવે છે. પછી આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે આપણે 1 2 3 4 5 6 7 8 9 કરીએ પછી શું આવશે? 10. તો 10 માં શેની જરૂર પડશે? 0 ની. તો પ્રાકૃતિક સંખ્યામાં 0 છે? નથી. તો 0 હોય તો સંખ્યા પૂર્ણ થાય ને. તો પૂર્ણ સંખ્યા એટલા માટે ક્યાંથી ચાલુ થાય? 0 થી. 0 1 2 3 4 5 અનંત સુધી, બરાબર? જેને આપણે કહીએ છીએ હોલ નંબર્સ. હોલ નંબર્સ. અને એને કયા સંકેતથી દર્શાવવામાં આવે છે? W સંકેતથી દર્શાવવામાં આવે છે. શું કહીએ છીએ? હોલ નંબર્સ. અને પછી આવશે આપણી પૂર્ણાંક સંખ્યાઓ, કે જે આપણા ચેપ્ટરનું નામ છે. કઈ આવશે? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યા એટલે કઈ આવશે? જેને આપણે કહીએ છીએ ઇન્ટીજર્સ. શું કહીએ છીએ? ઇન્ટીજર્સ, બરાબર? અને એને Z સંકેતથી દર્શાવવામાં આવે છે. કેમ Z સંકેતથી? કેમ કે ઝેલેન નામના ગણિતશાસ્ત્રીએ આની શોધ કરી છે, જીરોની, અરે પૂર્ણાંક સંખ્યાની, બરાબર? એટલે એના નામ પરથી આપણે એને Z સંકેતથી દર્શાવવામાં આવે છે. તો જેમ 1 2 3 4 અનંત સુધી જાય છે ને, એમ પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા હોય છે? ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા. તો ઋણ સંખ્યા પણ અનંતથી આવતી હોય છે, બરાબર? અનંતથી આવતી હોય છે. -5 -4 -3, બરાબર? -4 -3 -2 -1 એમ અનંતથી આવતી હોય છે. -1 આવ્યા પછી શૂન્ય. શૂન્ય પછી કઈ ચાલુ થાય? ધન સંખ્યા ચાલુ થાય. 1 2 3 4 5 અનંત સુધી આગળ ચાલ્યા કરે. તો આ બધી કઈ કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય, બરાબર? જો હવે આપણે શું જોઈશું? પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો. કયા? પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા વિશેના ગુણધર્મો, બરાબર? સરવાળા વિશેના ગુણધર્મો કયા કયા હોય છે? કયા કયા હોય છે? સરવાળા વિશેના ગુણધર્મો હોય છે. એક તો હોય છે, પહેલો હોય છે સંવૃતતાનો ગુણધર્મ, બરાબર? કયો હોય છે? પહેલો હોય છે સંવૃતતાનો ગુણધર્મ. સંવૃતતાનો, એમાં શું હોય છે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરીએ તેનો જવાબ આવે પણ પૂર્ણાંક સંખ્યા જ હોય, બરાબર? તેને શું કહેવાય? સરવાળાનો સંવૃતતાનો ગુણધર્મ. સરવાળા વિશેનો, ધારો કે બે પૂર્ણાંક સંખ્યા લઈ લો, 2 + 2 તો જવાબ આવે 4. તો બંને પૂર્ણાંક સંખ્યા જ છે. અથવા તો આવી રીતે લઈ લો કે 2 + -1, બરાબર? તો 2 તો આ શું થઈ જશે? બરાબર 2 - 1 થઈ જશે ને. પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. પ્લસ 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 માઇનસ માઇનસ, બરાબર? સમાન નિશાની હોય તો સરવાળો થાય, અસમાન હોય તો બાદબાકી. સમાન નિશાની હોય તો સરવાળો, યાદ રાખવાનું, સમાનનો સરવાળો અને અસમાનની બાદબાકી. આ સમાન નિશાની હોય પ્લસ માઇનસ અને તો સરવાળો કરવાનો, એ સ, અને અસમાન હોય પ્લસ ને એક માઇનસ તો શું કરવાનું? બાદબાકી કરવાની, બરાબર? આ એક પ્લસ ને માઇનસ છે એટલે બાદબાકી કરવાની. તો 2 - 1 શું થઈ જાય? 1. તો આ જે છે એ પણ કઈ છે? પૂર્ણાંક સંખ્યા જ છે ને. અરે બરાબર? તો એને કહેવાય સંવૃતતાના ગુણધર્મ. પછી આવશે કયો? આવશે ક્રમનો ગુણધર્મ. ક્રમનો ગુણધર્મ. ક્રમના ગુણધર્મમાં શું આવે કે તમે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો, ગુણધર્મ, બરાબર? અને એનો ક્રમ અદલા બદલી કરી નાખો તો પણ જવાબમાં કોઈ ફેર પડે નહીં. તેને શું કહેવાય? ક્રમનો ગુણધર્મ. 2 + 3 કરું તો પણ 5 આવે, કે પછી હું 3 + 2 કરું તો પણ 5 આવે. ક્રમ ઉલટાસુલટી કરી નાખો, જવાબ એનો સેમ જ આવશે, બરાબર? તેને કહેવાય ક્રમનો ગુણધર્મ. પછી શું આવશે? જૂથનો ગુણધર્મ, બરાબર? જૂથનો ગુણધર્મ એટલે કોઈ 3 સંખ્યા હોય તેના જૂથ અલગ અલગ જૂથ પાડીને ગમે રીતે તમે એનો સરવાળો કરો તો પણ જવાબ સરખો આવે. હું ધારો કે એમ કહું કે 2 + 1 + 3. હવે એને જૂથ પાડી દો આવી રીતે, 2 + 1 આવી રીતે 2 અને 1 નું જૂથ પાડી દીધું અને +3 કરું તો 2 ને 1 3 + 3,
થઈ જાય એવી રીતે 6, અથવા તો 2 + 1 + 3, બરાબર આવી રીતે છે. આ બંનેનું જૂથ કરી દઉં આમ, તો પણ શું થશે? 2 + 3 ને 1 4, 2 + 4 થઈ જશે, તો પણ જવાબ શું આવશે? 6. તો આને કહેવાય જૂથનો ગુણધર્મ. બરાબર. પછી કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરીએ તો પરિણામ શું આવે? એની સંખ્યા આવે. બરાબર. 2 + 0, તો જવાબ શું આવ્યું? એની સંખ્યા આવી. 1 + 0, તો 1 આવ્યો. 3 + 0, તો 3 આવ્યો. બરાબર. તો શૂન્ય સાથે સરવાળો કરીએ તો જવાબ એની સંખ્યા આવે. તો આપણે શું કહેવાય? કે 0 એ સરવાળાનો તટસ્થ ઘટક છે. શૂન્ય છે એ શું છે? એ સરવાળા વિશેનો તટસ્થ ઘટક છે. સરવાળાનો, આ તમારા ખાલી જગ્યામાં પૂછાય છે, શૂન્ય છે એ સરવાળાનો તટસ્થ ઘટક છે. બરાબર. હવે આપણે શું જોશું? સરવાળાનો પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર વિશેના ગુણધર્મો. બરાબર. પહેલા આપણે શું જોયું? સરવાળા વિશેના ગુણધર્મો. હવે આપણે શું જોઈશું? કે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર વિશેના ગુણધર્મો. ગુણાકાર વિશેના ગુણધર્મો પણ એના જેવું જ છે. બરાબર. ગુણાકાર કરીએ સંખ્યાને આડીઅવળી કરીને તો પણ જવાબ જ આવે, ગુણાકાર સંખ્યા જ આવે. તેમાં પણ પહેલું કયું આવશે? સંવૃત્તાનો ગુણધર્મ. સેમ સરવાળા વિશે છે એના જેવું જ છે. સંવૃત્તાનો ગુણધર્મ એમાં પણ આવશે કે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ જે આવે પૂર્ણાંક સંખ્યા જ આવે. 2 × 3 અથવા તો 2 × -3. ચાલો ને, આ બંને પૂર્ણાંક સંખ્યા છે ને, તો એનો જવાબ શું આવે? 2 તરી 6, પણ -3 છે એટલે -6 જવાબ આવશે. તો -6 છે એ પણ શું છે? પૂર્ણાંક સંખ્યા જ છે. તો આને કહેવાય સંવૃત્તાનો ગુણધર્મ. પછી કયું આવશે? ક્રમનો ગુણધર્મ. એટલે ક્રમ તમે ઉલટા સુલટી કરી નાખો તો પણ એમાં જવાબમાં ફેર પડે નહીં. ક્રમનો ગુણધર્મ. બરાબર. 2 × 3 કરો કે 3 × 2 કરો, બરાબર, ક્રમ ઉલટા સુલટી થાય તો પણ જવાબ તો 6 જ આવશે. પછી એવી રીતે જ છે જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ. બરાબર. 3 સંખ્યાને જૂથ કરી દો તમે, 2 × 1 × 3 આવું કરો તો આ બંનેનું જૂથ કરી દો 2 × 1 અને ×3, તો 2 × 2 તરી 6, તો જવાબ 6 આવશે. પછી હું કરું 2 × 1 × 3, તો આ બંનેનું જૂથ કરી દો, તો 2 × 3 = 3, તો 2 તરી 6, આ પણ જવાબ 6 જ આવશે. એટલે કોઈ પણ તમે ગમે રીતે જૂથ તમે કરો તો પણ જવાબ સરખો જ આવશે. તો એ શું કહેવાય? જૂથનો ગુણધર્મ. ગુણાકાર વિશેનો જૂથનો ગુણધર્મ. પછી શું છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ ને તો પરિણામ તેની જ સંખ્યા મળે. સરળમાં શું હતું કે કોઈ પણ સંખ્યામાં પૂર્ણાંક સંખ્યામાં 0 ઉમેરો તો એનો પોતાની સંખ્યા હોય એ જ જવાબ આવે. અને આમાં કોઈ પણ સંખ્યાનો તમે એક જોડે ગુણાકાર કરો તો જવાબ છે એની જ સંખ્યા આવે. બરાબર. 3 × 1, તો જવાબ શું આવે? 3. 4 × 1, તો જવાબ શું આવે? 4. કોઈ પણ સંખ્યાને એક જોડે ગુણો તો એની પોતે સંખ્યા જ આવે. તો શું કહેવાય? 1 છે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. આ ખાલી જગ્યામાં પૂછાય છે. 1 છે એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. સરવાળાની સંખ્યા કઈ કીધી? તટસ્થ સંખ્યા 0. અને ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? 1 છે. બરાબર. પછી છે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ. એમાં શું આવશે? વિભાજનના નિયમમાં કે ગુણાકારનો સરવાળા પર વિભાજન થઈ શકે. ધારો કે હું આમ લખું કે -5 ગુણ્યા, બરાબર, 3 + 4 આવી રીતે કરું, કે પછી -5 × 3, બરાબર, આવી રીતે કરું. હા, -5 × 3. અચ્છા, આને કેવી રીતે કરાય? જો આવી રીતે થશે કે -5 × 3 + 4 હોય તો પહેલા શું કરવાનું? -3 ને -5 ને 3 જોડે ગુણવાના, પછી પ્લસ કરવાના, અને પછી -5 ને 4 જોડે ગુણવાના. -5 છે અને પછી ગુણાકાર છે, અને પછી આ કૌંસમાં શું છે? પ્લસ છે ને 3 અને 4 ની વચ્ચે, તો પહેલા -5 ને આ પહેલી સંખ્યા જોડે ગુણવાના. તો શું થશે? આમાં થશે -5 × 3, બરાબર. અને બીજા બ્રેકેટમાં શું થશે? પછી પ્લસની સાઇન છે ને વચ્ચે, તો પ્લસ કરવાના, પ્લસ પછી ગુણવાના -5 × બીજી સંખ્યા જોડે ગુણવાના 4, બરાબર. આવી રીતે થશે. આને શું કહેવાય? વિભાજનનો નિયમ. બરાબર. આટલું આપણે યાદ રાખવાનું છે. હવે આપણે ચાલુ કરશું સ્વાધ્યાય આપણું 1.1.